આમ કરીએ તો અડધી તો એમ ને ભેગી થઈ જશે. જો JAKSH જક્ષ. શું કરવા આઈસ્ક્રીમ ખાવા દે. આ જો અમારો પહેલવાન આખું સ્કૂટર ઊંચું કરીને 7 વાગી ગયા છે અને અહીંયા મેચ શરૂ થઈ ગઈ છે. ઇન્ડિયા જીતી ગયો એ ખુશીમાં આઈસ્ક્રીમ ખાવા માટે બધા ચાલો. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. આજે ખબર નહીં ઘરમાં એટલું ઠંડુ લાગે છે, વેફર સુકાય છે એટલે એટલું ઠંડુ લાગે છે કે બહાર પણ એટલું ઠંડુ જ છે. તો આજનું વાતાવરણ જ એવું છે કે પછી ઘરની અંદર એવું ફીલ થાય છે કે વેફરના લીધે પણ કદાચ એવું લાગતું હોય. આજે છે 8 માર્ચ અને વુમેન્સ ડે છે અને સાથે ઇન્ડિયા વર્સિસ ન્યૂઝીલેન્ડની મેચ પણ છે, એટલે બધાને હેપી વુમેન્સ ડે. અને સાંજે આપણે મેચ એન્જોય કરવાના છીએ. આ વેફર બધી ઉખેડવાની છે, તો અત્યારે હજુ ટાઈમ છે આપણી પાસે, ત્યાં સુધી ઉખેડી લઈએ. ગઈ વખતે તો અમે રાત્રે 3 વાગે કરી હતી ને, તો જો તમને બતાવું, મને તો એમ થયું કે હું વેફર ઉખેડવા બેસું, પણ જો આમને જ ઉખડી જાય છે. આમ કરીએ તો અડધી તો એમને જ ભેગી થઈ જશે. જો ઉખેડવી જ નથી પડતી. એટલે આમે શું ઉખેડવી પડે, ફટાફટ થઈ ગઈ. પ્લાસ્ટિકમાંય ફેર હોય. આના અંદર ઊંચી કરીને તો ઉખડી ગઈ, આના અંદર ઊંચી કરીને તો એમ નીકળતી નથી. જો અને અમારા કારીગરનું કામ જુઓ. JAKSH જક્ષ, દિવ્યાંશી, વૃષભ, જક્ષ, દિવ્યાંશી. હવે આ પ્લાસ્ટિકમાં તો ઉખડતી નથી એમને, એટલે આપણે એમ એટલી મહેનત તો નહીં કરવી પડે, પણ આમ કરીએ ત્યાં ઉખડી જાય છે. જો પણ આના અંદર તો બહુ સરસ ઉખડી ગઈ છે. અને ગાંઠિયા જો કેટલા લાંબા લાંબા. તો આપણે થોડી ઉખેડી લઈએ. કચરા પોતા પણ અહીંયા થઈ જાય, વૃષભ ને જક્ષુ બંને ઉઠે ત્યાં સુધીમાં, અને પછી ચા નાસ્તો બનાવીએ. એટલે આપણે આ બધી ભેગી થઈ ગઈ હોય ને તો આજે તડકે પણ તપાવી દઈશું, એટલે 2 દિવસ તડકે તપે ત્યાં સુધીમાં સરસ મજાની થઈ જાય આપણી વેફર. આમ તો આ કામ થોડીક વારનું જ હોય, દરરોજ બપોર વચ્ચે 2-3 કલાક લાગે, પણ આખા વર્ષનું હોય એટલે આપણને એમ થાય કે ક્યારે કરશું, અને થઈ જાય પછી વાંધો ના આવે, પછી શાંતિ. એવી જ રીતે ઉનાળામાં તો આખો ઉનાળો આવું જ રહી કે વેફર કરવાની હોય, મસાલા કરવાના હોય, અથાણા કરવાના હોય, બધાને મોટાભાગે ટાઈમ એમાં જ જતો રહેતો હોય. તો આપણી વેફર તો કમ્પ્લીટ થઈ ગઈ છે, એટલે હવે આપણે તો ટેન્શન નથી. તો ચાલો ફટાફટ એટલું કામ છે એટલું પતાવી દઈએ. એમ જો આખા જ રહ્યા છે હો ભાઈ. એ તો ઠીક, ડી પણ આખો રહ્યો છે. એવું થયું હતું કે 10-15 મિનિટ તો લાગશે આ બધું ભેગું કરવામાં, પણ 5 મિનિટ નથી થઈ અને આપણી બધી વેફર ભેગી થઈ ગઈ છે. અને ગાંઠિયા તો કેટલા લાંબા થયા છે. તો હવે આને બીજી રૂમમાં શિફ્ટ કરી દઈએ, બધું ક્લીન થઈ જાય, કચરા પોતાને બધું કમ્પ્લીટ કરી દઈએ, અને પછી બપોરનું ટિફિન અને મતલબ સાંજનું ટિફિન અને બપોરના રસોઈની તૈયારી શરૂ કરી દઈએ. સાડીની અંદર લઈ લઈએ એટલે આપણે આ પ્લાસ્ટિક પણ ધોવાઈ જાય. જો આ સાડી મેરેજ પછી પહેલી દિવાળી હતી ને ત્યારે મેં મારા સાસુને લઈ દીધી હતી, તો એમને પહેરાઈ ગઈ હતી, ને પછી એમણે પાછી વેફર પાડવી કે એવું કંઈ કામકાજ હોય એના માટે મારી પાસે સાડીઓ નહોતી, તેણે આ પાછી આપી છે. તો એના અંદર જ આપણે ભરી દઈશું અને તપાવી દઈશું 2-3 દિવસ વેફરને. આને થોડો આ લોટ રેડી થઈ ગયો છે એકદમ. હવે આને થોડો ચાળી નાખીએ કે મેશ કરી નાખશું એટલે સરસ થઈ જશે. પછી એને સ્ટોર કરીને રાખી દેવાનો. આપણે કંઈ ફરાળની આઈટમ બનાવતા હોઈએ અને એના અંદર જરૂર પડે તો નાખવા થાય એના માટે. બાકી હું દર વર્ષે તો નથી કરતી, પરંતુ આ વર્ષે ભેગો થયો હતો એટલે મેં કીધું કે ચાલો કરી નાખીએ. આ વખતે વેફર પણ થોડી વધારે પાડી છે, બાકી તો દર વર્ષે
મારે મારી મમ્મીની ત્યાંથી આવે બેમાંથી એક બટેકા ચિપ્સ કે તો પછી સાબુદાણાની બેમાંથી એક તો મારા મમ્મી જ પાડી દે, કેમ કે મારે જક્ષુ નાનો અને પહેલાં હું જોબ કરતી હતી એટલે ત્યારે પણ ટાઈમ ના રહે, અને પછી જક્ષુ નાનો થયો જોબ મૂકી ત્યારે, એટલે જક્ષુ કરવા દે કે ના દે એટલે મારી મમ્મી જ કરી દેતી હતી. એટલે આટલી બધી વેફર પાડવાની થાય નહીં, એટલે સ્ટાર્ચ એટલું બધું ભેગું થાય નહીં, એટલે આ વખતે તો વધારે પાડી છે. આ વખતે તો મેં જ મારી મમ્મીને ના પાડી દીધી, બાકી તો મારી મમ્મી કહેતી હતી કે હું પાડી દઉં, પણ દર વર્ષે તો આપણને એમની પાસે પડાવી ગમે પણ નહીં, અને હવે તો જક્ષુ થોડો મોટો પણ થઈ ગયો છે એટલે પાડવા પણ દે, એટલે આ વર્ષે મેં જ પાડી નાખી. અને વધારે પાડી હતી તો વધારે સ્ટાર્ચ ભેગો થયો હતો, એટલે સ્ટાર્ચમાંથી આરા લોટ પણ થઈ ગયો રેડી. તો હવે એને ચાળીને ભરી દઈશું આપણે. સાંજનું ટિફિન બનાવવાના ઓપ્શનમાં તો આપણી પાસે દૂધી અને મેથી બે જ છે, એટલે આપણે મેથીના થેપલા બનાવી નાખીએ, કારણ કે દૂધીની તો ગઈકાલે દૂધી કોફતા બનાવ્યા જ હતા, અને દૂધી કોફતા વૃષભને બહુ જ ભાવ્યા હતા. દૂધી પડી જ છે એટલે આપણે બીજી વખત પણ દૂધીના કોફતા એકવાર બનાવી દઈશું વૃષભને, કેમ કે એને ગઈકાલે બહુ જ ભાવ્યા હતા. અને ચાલો તો હવે અત્યારે થેપલાનો લોટ બાંધી દઈએ અને પછી થેપલા કરી નાખીએ, કારણ કે થેપલા તો વહેલા થઈ ગયા હોય તો વાંધો ના આવે, બાકી શાક કે ભાખરી કે એવું કરવાનું હોય ટિફિનમાં તો આપણે બપોરે 12 કે 1 વાગ્યા આજુબાજુ કરીએ એટલે સાંજે સારું રહે. પણ અત્યારે હજુ 9:45 થયા છે તો ખાલી થેપલાનો લોટ બાંધીને રાખી દઈએ, પછી થોડાક મોડેકથી થેપલા બનાવી દઈશું વૃષભને. માટેના થેપલા બની ગયા છે રેડી, અને જઈએ છે લેડીઝ ક્લબમાં, કારણ કે વુમન્સ ડે નો પ્રોગ્રામ છે. અમે લોકો પહોંચી ગયા છીએ જીએસએફસી ના લેડીઝ ક્લબમાં, જ્યાં અમે બધી જ લેડીઝ ભેગી થઈને કંઈક ને કંઈક પ્રોગ્રામ હોય એમાં પાર્ટિસિપેટ પણ કરતા હોય છે અને ગેમ્સ પણ રમતા હોય છે. એટલે અમારે ત્યાં સેલિબ્રેશન હતું, અને એ સેલિબ્રેશનનો ફૂલ વિડીયો મારી ચેનલ ઉપર આવી ગયો છે, તમે ત્યાંથી જઈને જોઈ શકો છો. એ પછી અમે હાઉસીની ગેમ રમી, અને આ બીજી પણ એક ગેમ રમાડી હતી, અને એ પછી અમારા માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી, એટલે અમે નાસ્તો એન્જોય કર્યો અને આઈસ્ક્રીમ પણ ખાધો. કેવું લાગે છે? તો શું કરવા આવ્યા? આઈસ્ક્રીમ ખાવા દેવા. દર વખતે વિમેન્સ ડે પર અમને કંઈક ને કંઈક ગિફ્ટ આપે છે, આ વખતે પ્લાન્ટ્સ આપવાના છે. અને અમે લોકો આવી ગયા છીએ ઘરે, અને ચેન્જ પણ કરી લીધું છે. આપણે જક્ષુને પૂછે કે જક્ષુને કેવી મજા આવી, કારણ કે છેલ્લે જ્યારે જક્ષુ આવ્યો ત્યારે તો થોડો નાનો હતો. રિપેર કરાવવા જવાનું છે? ઓ, ક્યાં રિપેર કરાવવા જશું આપણે એને? ક્યાં? તને આજે આપણે ટાટા ગયા હતા ત્યાં તને મજા આવી? આમ જો તો શું ખાધું તું તે? આઈસ્ક્રીમ ને બીજું ઇડલી સંભાર ખાધા હતા? વાવ, તને ભાવ્યું તું? એમ લાગ્યું તું? આજે ઇવનિંગમાં મારી પાસે ટાઈમ હતો એટલે મેં કીધું કે ચાલો આજે જક્ષુને થોડી વાર નીચે હિંચકા અને લસરપટ્ટી ખાવા માટે લઈ જાઉં. અમે લોકો નીચે આવ્યા છીએ, પણ આજે નીચે કોઈ પણ નથી, કારણ કે આજે મેચ પણ છે અને સન્ડે પણ છે, એટલે અમુક લોકો બહાર ગયા હશે અને અમુક લોકો મેચ જોવામાં ટીવી સામે બેસી ગયા હશે. આ જો અમારો પહેલવાન આખું સ્કૂટર ઊંચું કરીને જાય છે. ચલો લાવ મમ્મા લઈ લઈ. બસ લગ. આજે ફાઇનલ છે ક્રિકેટમાં, ન્યુઝીલેન્ડ વર્સિસ ઇન્ડિયા. 7 વાગી ગયા છે અને અહીંયા મેચ શરૂ થઈ ગઈ છે. આજે મને લાગે છે કે મોટા ભાગના બધા ટીવીની સામે જ બેઠા હશે, કારણ કે આજે સન્ડે છે અને ઉપરથી આજે ફાઇનલ પણ છે, એટલે બધા જ આજે ટીવી જોઈ રહ્યા હશે. અમારે અહીંયા પણ પ્રોગ્રામ છે નીચે, આપણે જોઈએ ત્યાં શરૂ થઈ ગઈ છે કે નહીં સ્ક્રીન ઉપર. અમારે અહીંયા પણ બધા જેન્ટ્સ ગોઠવાઈ ગયા છે અને સ્ક્રીન પણ શરૂ થઈ ગઈ છે, એટલે હું નીચે હમણાં ગઈ ત્યારે તો નથી આવતી, પણ 7 વાગ્યા છે એટલે અત્યારે શરૂ થઈ હશે. જો અત્યારે અહીંયા બધી લેડીઝ છે અને અહીંયા બધા જેન્ટ્સ છે, તો ક્રિકેટ શરૂ થવાની તૈયારી જ છે. जीत गए जक्षु जीत गए. ભાઈ ઇન્ડિયા તો 3 વખત T20 વર્લ્ડ કપ જીતી ગયું છે, જ્યારે વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લેન્ડ એ બંને 2 વખત જ જીત્યું હતું. તો સૌથી વધારે તો
જે ટ્રોફી છે એ આપણી પાસે જ આવી છે. ઇન્ડિયા જીતી ગયો એ ખુશીમાં આઈસ્ક્રીમ ખાવા માટે બધા ચાલો ચલો જગશુ આઈસ્ક્રીમ ખાના હે. તારો અહીંયા છે. આજે તો બધી જગ્યાએ ખુશીનો માહોલ છે. અહીંયા તો ફટાકડા પણ ફૂટવા લાગ્યા છે અને અમારે રેસિડેન્સીમાં નીચે જે સ્ક્રીન મૂકી છે ત્યાં પણ આઈસ્ક્રીમ પાર્ટી ચાલી રહી છે અને અમારે ઘરે પણ આઈસ્ક્રીમ પાર્ટી ચાલી રહી છે. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.